बोलिए स्वर्गवासी देव की, बोलिए स्वामी दादा महाराज की जय, सदगुरु भगवान की जय। अपने अपने मात पिता की जय, बोलिए आद्य शक्ति अम्बे मात की जय। नमः पार्वती पते हर हर महादेव हर हर। बोलिए रामचंद्र भगवान की जय, पवन सुता हनुमान की जय। आज रोज આપણે એવા પ્રસંગની અંદર આજ રોજ ભેળા થયા હોય, ખૂબ દુઃખદ પ્રસંગ, જેમાં આપણે સ્વર્ગસ્થ એવા સુમિત્રાબેન દુલાભાઈ પટેલ ગયેલા આત્માને એક પરમાત્મા સુધી પહોંચે એના માટે આ એક ભજન સંધ્યાનું જ્યારે વિધિ અનુસાર જ્યારે આયોજન કર્યું હોય, પણ કહેવાતું હોય કે આત્મને જો લઈ જનાર હોય તો ઈ છે ભજન અને સત્સંગ થાય. આત્મને જો લઈ જનાર હોય તો ઈ છે ભજન અને સત્સંગ થાય. જેમ ભજન સાંભળવાથી આપણા દુઃખ દરિદ્ર મટી જતા હોય અને સત્સંગ સાંભળવાથી સારું એવું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, એ જ રીતે આત્મનો મોક્ષ થતો હોય છે. ઘણી બધી વાતો સંતો મહંતો લખી ગયા હોય, એટલે જ તો ભજન એક શબ્દ એવો છે કે ભ વત્તા જન, કે ભ એટલે ભવસાગર, જન એટલે જન્મ જન્મના ફેરા ટાળી દે અને પાછું નહીં આવવું પડે, એનું નામ છે ભજન. પણ જેના માટે આપણે આજ રોજ એક ભેળા થયા હોય, સ્વર્ગસ્થ એવા સુમિત્રાબેન એ આત્મને પરમાત્મા સુધી સંતો મહંતો એમ કહે છે કે કરેલું ભજન ઠેઠ પરમાત્મા સુધી પહોંચાડે છે. ઘણી બધી વાતો લખી ગયા છે, આપણે પછી પણ બધી વાતો કરીશું. પણ કહેવાતું હોય તેમ કે પૈસા ખર્ચતા ઘણું બધું મળી જશે, પૈસા ખર્ચતા ઘણું બધું મળી જશે, પણ જીવનમાં ત્યારે મા બાપ નહીં મળે સાહેબ. પછી અજબો રૂપિયા હોય, કરોડો રૂપિયા હોય સાહેબ, એ શું કામના? એટલે કવિ લખે કે પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર કરજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર કરજો. આ પંચભૂત ભળી ગયા પછી દેહને કે અસ્થિને આપણે ગંગાજીમાં પધરાવીને શું કરશું? કારણ કે સદગુરુઓ જે થઈ ગયા હોય, જે કહેવાતું હોય ને કે જે પાકી ગયા હોય, એમની નામની જયારે જ્યોત જલાવી હોય, કહેવાતું હોય કે જેમ સાની દાદા આપણા જીવનમાં એક અંધારામાંથી જ્યારે પ્રકાશ એમના નામનો જ્યારે તડકો આવ્યો હોય સાહેબ, એથી તે વિશેષ આપણે શું વાત કરી શકીએ સાહેબ? અને કવિ કહે છે કે કલયુગ કેવલ રામ આધારા, સમર સમર ઉતરો પારા. ખાલી જીવનની અંદર હરિસ્મરણ હરિભક્તિનો રંગ લાગી જાય, એથી વિશેષ મનુષ્યને બીજું શું જોઈએ સાહેબ? ઘણી બધી વાતો લખી છે, પણ કોઈ પણ કાર્યક્રમ હોય, શુભ હોય કે અશુભ હોય, પણ પ્રથમ અને પ્રથમ આપણે ગરવા ગણેશને યાદ કરવું પડે. કેમ કે વિઘ્નહર્તા દેવ છે, ગમે એટલું દુઃખ આવતું હોય પણ એમાંથી ટાળી દે એવા ગરવા ગણેશને આપણે યાદ કરીએ. ત્યાર પછી આપણે અનેક એવા ભજનો પ્રસંગ અનુસાર પણ લઈશું. એમનું જે
પરિવાર સહકુટુંબ એવું કુળ બામણ ઘરાસિયા અને જ્યારે એમના નામ પણ ઘણા બધા લખ્યા છે એ પછી વાતો કરીશું, પણ પ્રથમ આપણે ગરવા ગણેશને યાદ કરીએ, ત્યાર પછી અનેક ભજનો આપણે લઈશું. યા દેવી સર્વભૂતેષુ હે મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો સંત ચટકો લાગ્યા વિના હે પ્રભુજી સંત ચટકો લાગ્યા વિના તું કેર જે કીર્તાર પછી અડકી જો ભમરી બને તો નરને કેટલી વાર. गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई. गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई. सुखदारा वो तो लक्ष्मी वो तो पापी जन के घर में भी हो. तो सदगुरु ની દયા વિના આવું સપને મળે નહીં સત્સંગ. જો કૃપા થઈ જાય મારા દાદાની તો ચડે ભક્તિનો રંગ. જો કૃપા જો કૃપા થઈ જાય મારા સાની દાદાની તો ચડે ભક્તિનો રંગ. કેમ કે પૃથ્વીના માલિક એ જ તમે કરો તો અમે કરીએ. પૃથ્વીના માલિક એ જ તમે કરો તો અમે કરીએ. ગુરુ તારો પારે ન પાયો. ગુરુ તારો પારે ન પાયો. ન પાયો. પૃથ્વીના માલિક એ જ તમે કરો તો અમે કરીએ.
ગૌરી ના પુત્ર એજ ગણેશજી ને સમરું એજ સમરું એજ સમરું સમરું હું તો શારદા રે સમરીએ પ્રભુજી સમરું હું તો શારદા રે એમ વારી પૃથ્વીના માલિક એજ તમે રે કરો તો અમે કરીએ પૃથ્વીના માલિક એજ તમે રે કરો તો અમે કરીએ રે સંતો જમીન ને આસમાન એજી મૂળ વિના પહેરાયા 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 જીને સંતો
લો ચેલો હે પંડિત દેવાયત બોલ્યો હજ બોલ્યો કહેવાતું હોય કે વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્ય સર્વદા. ગમે એટલું દુઃખ આવતું હોય, વિઘ્ન આવતું હોય, પણ એમાંથી આપણને તારી દે એવા ગરવા ગણેશને યાદ કર્યા. પણ બીજા ભજનમાં લખે છે, માણસનો જન્મ અને મૃત્યુ આ તો નિશ્ચિત છે, પણ પ્રભુ પાસે ક્યારેક કોને જવાનું થઈ જાય છે. જેમ કે સ્વર્ગસ્થ એવા સુમિત્રાબેન ગયા હોય, એ આત્માને એક ભજન શાંતિ અપાવવા માટે જ્યારે એ પરમાત્મામાં જ્યારે લીન થયા હોય તો કહેવાતું હોય કે એ ગયેલા આત્મા પાસે જો જ્યારે ભજન થતું હોય તો એ ગયેલા આત્માને અવશ્ય ને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ સંતો મહંતો કહે છે. એટલે બીજા ભજનમાં